હકીકતમાં આ ગ્રંથ શું છે? આમ તો હંમેશા કહેવાની ઈચ્છા થાય કે રામાયણની કથાની કોને ખબર નથી? દરેક વ્યક્તિને ખબર હોય કે રામાયણમાં શું આવે. એક સમ્રાટ ચક્રવર્તી થયા દશરથજી, અને ત્યાં 4 પુત્રો હતા. જનકપુરમાં એમનું લગ્ન થયું. રામને ગાદી મળવાની હતી, એમાં વનમાં જવું પડ્યું. પાછળથી અવધેશનું અવસાન થયું. ભરતજીએ ગાદી સ્વીકારી નહીં. રામ ચિત્રકૂટથી પંચવટી ગયા. ત્યાંથી સીતાજીને રાવણ નામનો એક અસુર લઈ ગયો. રામજીએ રીંછ અને વાંદરાઓને ભેગા કર્યા, સેતુ બાંધ્યો, રાવણ ઉપર ચડાઈ કરી. રાવણ અને રાક્ષસોનો નાશ થયો. સીતાજીને લઈને રામજી અયોધ્યા પધાર્યા. રામ રાજ્યાભિષેક થયો. રામ રાજ્યની સ્થાપના થઈ. રામાયણની કથા પૂરી થઈ. આ કથા છે જે દરેક લોકોના હૃદયમાં બેસેલી કથા છે. આટલી વાત માટે 9 દિવસ, 9 દિવસ તો એક પારાયણનો નિયમ છે નવાનનો, એટલે બાકી વર્ષો સુધી સંતો બોલતા રહ્યા. વાત તો આટલી જ છે. એના માટે આટલો મોટો ખર્ચ, આટલો મોટો સમયનો ભોગ, આટલું મોટું આયોજન, કેટલી શક્તિઓ કામે લગાડવી પડે. તો એ વિચારતા કહે છે કે રામકથા એ કેવલ અડધી મિનિટમાં કહેવાતી વાર્તા જ માત્ર નથી. રામકથા એક સમ્રાટના પુત્રનું ચરિત્ર જ માત્ર નથી. રામકથા એ રામ રાવણનું યુદ્ધ જ માત્ર નથી. એ બધું પ્રાચીન તથ્ય હોવા છતાં એની સાથોસાથ રામકથા એ કંઈક જુદી જ વાત આપણી આગળ મૂકે છે. એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આ કથા એટલે પ્રાચીન કથા છે. વર્ષો પહેલા આ દેશની પવિત્ર ભૂમિ ઉપર ઘટેલી ઘટના છે. કથા પ્રાચીન છે, ખૂબ પુરાણી, પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ છે. આ પ્રાચીન કથાના એક પ્રસંગો, એનું એક પાત્ર અત્યારે વર્તમાન જગત માટે જે સમસ્યાઓ પેદા થઈ છે, જે પ્રશ્નાર્થો ખડા થયા, વ્યક્તિગત જીવનથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ સુધી જે પ્રશ્નો પેદા થયા છે, એનો આ પ્રાચીન કથા ઉકેલ આપે છે. એટલું જ નહીં, રામાયણના ઉપાસકોને એમ લાગે છે કે આ કથા ભવિષ્યની માનવ જાત માટે એક પ્રેરણા પ્રદાન કરે. એટલે કેવલ કથા નથી. હું તમને એક જ વાત કહીશ કે કેવલ એક રાજકુમારનું ચરિત્ર હોત તો માની લો કે અમે તો કદાચ એનું ગાન કરતે. તુલસીદાસજીને રામ પ્રિય હતા તો તુલસી પણ એનું ગાન કરી ગયા. પણ ચંદ્રશેખર ભગવાન, ચંદ્રમૌલેશ્વર શિવ કોઈ દિવસ આ કથાનું ગાન ન કરે. યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષ આ કથાનું ગાન ન કરે. જો કેવલ વાર્તા હોત તો. રામકથા અમારા અયોધ્યાના મહાત્માઓ એવી એક કહેવત કહે છે કે રામકથાને એમણે 3 ભાગમાં વહેંચી છે. બાલકાંડનો આરંભ, અયોધ્યાકાંડનો અથવા તો રામાયણનો મધ્ય, અયોધ્યાકાંડનો અંત અને ઉત્તરકાંડનો અંત. એમ કહે છે સંતો કે બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત, અને બરાબર સમજે, આત્મસાત કરે એ પૂરો સંત. આવી એક કહેવત છે. રામાયણના મહાપુરુષોને રામાયણના ચિંતન સ્મરણ પછી એમ લાગ્યું છે કે રામાયણનો બાલકાંડ, રામાયણનો અયોધ્યાકાંડ યાની મધ્ય ભાગ અને રામાયણનો ઉત્તરકાંડ યાની સમાપ્તિનો ભાગ, આ 3 વસ્તુ સમગ્ર જગતને 3 વસ્તુ આપે છે. પ્રમાણ આપીને કહી શકાય કે રામાયણનો પ્રારંભ માનવ માત્રને શિક્ષા આપે છે. પ્રારંભમાં સતીનું ચરિત્ર આવે છે. જયારે કથા આપણે શરૂ કરીશું ત્યારે લઈશું. ભગવાન શિવજીના પત્ની દક્ષપુત્રી સતી, એને શિક્ષા મળે છે. રામાયણનો આરંભ માનવીને શિક્ષા આપે છે. પણ રામાયણ કેવલ શિક્ષાથી અટકતું નથી. મોટે ભાગે અમુક માણસો અવારનવાર એમ કહેતા રહેતા હતા કે રામાયણ લોક શિક્ષણનું કામ કરે છે. શિક્ષા જરૂર આપે છે એની નાની, પણ કેવલ રામાયણે શિક્ષાથી વાત અટકાવી નથી. રામાયણનો પ્રારંભ શિક્ષા પ્રદાન કરે છે અને રામાયણનો મધ્ય માનવીને દીક્ષા પ્રદાન કરે. મધ્યમાં ભરત ચરિત્ર અને ભરતજીએ એક અદભુત દીક્ષા સમાજને જીવી બતાવી. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભારત કો મુનિ મન
अगम यम नियम सम दम विषम व्रत आचरत को सिय राम प्रेम पीयूष पूरन होत जन मन भरत को दुखदाह दारिद दंभ दूषण सुयस मिसु अपहारत को कलिकाल तुलसी से शठन हठि राम सन्मुख करत को सिय राम प्रेम पीयूष पूरन। રામાયણનો મધ્ય ભાગ માનવીના અંતઃકરણને દીક્ષિત કરે છે. રામાયણનો પ્રારંભ માનવ સમાજને શિક્ષા આપે છે, મધ્ય દીક્ષા આપે છે, અને રામાયણનો અંત પ્રેમની ભિક્ષા આપે છે. ત્રણ ભાગમાં રામાયણને વહેંચી શકાય. પ્રારંભ શિક્ષા, મધ્ય દીક્ષા, અંત ભિક્ષા. રામાયણનો ઉત્તરકાંડ બરાબર ધ્યાનથી આપ વાંચશો, એનું સ્મરણ કરશો તો ખ્યાલ આવશે. યોગીઓ, સનકાદિકો, ભગવાન શિવ બધા જ એક વસ્તુની ભિક્ષા ઉત્તરકાંડમાં માંગે છે. બાર બાર બર માંગ હું હર્ષિ દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. સનકાદિકોને લઈએ તો પરમાનંદ કૃપાયતન तुम परिपूर्ण काम प्रेम भक्ति अनपायनी देहु हमहि श्री राम. स्वयं गोस्वामी जी ने लइए तो काम ही नारी प्यारी जिमी लोभी ही प्रिय जिमी दाम ते में रघुनाथ निरंतर प्रिय लागहु प्रेमनी भिक्षा. तो ત્રણ વસ્તુ ચરિતાર્થ કરે છે આ ગ્રંથ. એવા એક મહાન ગ્રંથનું ગાન કરવા માટે આપણે ભેગા થયા. 9 દિવસ સુધી રામાયણના કથા પ્રસંગો દ્વારા, રામાયણના પાત્રો દ્વારા અને તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા આપણે આપણા જીવનનું દર્શન કરવા માટે ભેગા થયા છે. રામકથા એ રામજીના જીવનનું દર્શન તો છે જ, પણ સાથોસાથ 9 દિવસ સુધી આપણે આપણા જીવનનું દર્શન કરવા માટેનું આ એક દર્પણ લઈને બેઠા છે. ઈમાનદારીપૂર્વક કહી શકાય કે એક રીતે આપણે આ કથાને 9 દિવસ સ્મરણ ચિંતન કરીએ, શ્રવણ કરીએ, તો 9 દિવસમાં આપણે જાહેર કરીએ કે ન કરીએ એક વાત જુદી છે, પણ આ દર્પણમાં 9 દિવસ જોવાથી એક વસ્તુની તો મને તમને ચોક્કસ ખબર પડી જાય કે હું રામ જેવો દેખાઉં છું કે રાવણ જેવો દેખાઉં છું. મારું જીવન શૂર્પણખા જેવું છે કે શબરી જેવું છે, હું ઋષિ જેવું જીવું છું કે કોઈ રાક્ષસ જેવું જીવું છું. આનું આ દર્શન છે. કથા પ્રાચીન છે, મારા અને તમારા જીવનનું આ દર્શન છે. 9 દિવસના આપણા કથા પ્રવચન અને કથા ગાન દરમિયાન એકાદ પ્રસંગ તો અવશ્ય એવો આવશે જે પ્રસંગમાં હું ને તમે આપણી જાતને જોતા હઈશું કે આવી ઘટના મારા જીવનમાં બની રહી છે. એકાદ પાત્ર, કારણ કે આપણે રામાયણનું કોઈ ને કોઈ પાત્ર છે. કથા પ્રાચીન છે, બાર બાર યાદ આવ. પણ તુલસીના રામ એ કેવલ ત્રેતાયુગના રામ નથી. તુલસીના હનુમાન એ કેવલ ત્રેતાયુગના હનુમાન નથી. તુલસીના ભરત એ કેવલ ત્રેતાયુગના ભરત નથી. તુલસીના પાત્રો તો સદાકાળ વર્તમાન છે. એ કેવળ ત્રેતાયુગની જ ઘટના હોત તો આટલું બધું મહત્વ ન રહે, પણ ત્રેતાયુગની ઘટના મિનિટે મિનિટે જીવાય છે મારા અને તમારા જીવનમાં. કેવળ ત્રેતાયુગની ઘટના માનીને મૂકી દઈએ તો એ આદર્શોને, મહાપુરુષોને વંદન કરીને આપણે છોડી દઈએ, કદાચ છૂટી પણ જઈએ કે ભાઈ ત્રેતાયુગમાં થઈ શકે, કલયુગમાં ન થઈ શકે. આવો છુટકારો પણ મેળવી લઈએ, સંભવ છે. પણ નહીં, તુલસીના બધા પાત્રો દરેકે દરેક યુગમાં દેખાય છે. આપણા જીવનમાં આપણને એનું દર્શન થશે 9 દિવસમાં. અને બીજા અર્થમાં કહું તો ખાલી જીવનને ભરવા માટે આ 9 દિવસનો પુનીત પ્રસંગ છે. બહારથી તો રોજ સ્નાન કરીએ છીએ, ભીતરથી સ્નાન કરવાના આ 9 દિવસો છે. અંતઃકરણને નવડાવવાના આ 9 દિવસો છે. તુલસીદાસજીને ખબર કે કથા લખું છું એટલે કોઈ પૂછશે કે આ કથા કરીએ, કહીએ, ગાઈએ, સાંભળીએ તો ફાયદો શું, એનું ફળ શું? લોકોને તો ફળ જોઈએ ના. તો તુલસીદાસજી કહે આ કથાનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ કરશે એને ફળ શું મળશે? રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહગી સુનગી જગાવગી કલિમાલ માનો મલ ધોઈ બીનું શમ રામ ધામ સિધાવ
गावगी रघुवंश भूषण चरित यह नर कहागी सुनागी जगावगी। આ ચરિત્રને જે ગાશે, કહેશે, સાંભળશે એ કળિયુગના મેલથી મુક્ત થઈને, મનના મેલને ધોઈને ધીરે ધીરે રામ તરફ યાત્રાનો આરંભ કરશે, રામ સુધી પહોંચી શકશે. એમ તુલસીદાસજીએ પોતાના જીવનના અનુભવથી કહ્યું છે.